સાબરડેરી ખાતે દૂધ ભાવ ફેર મામલે હિંસક ઘર્ષણ, પશુપાલકો અને પોલીસ સામસામે। સાબરકાંઠા જિલ્લાના સાબરડેરી ખાતે દૂધના ભાવફેર મુદ્દે વિરોધ કરવા પહોંચેલ પશુપાલકો અને પોલીસ વચ્ચે ગતરોજ હિંસક ઘર્ષણ થયું। આ ઘટનામાં પશુપાલકો અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, જેના જવાબમાં પોલીસે પણ આત્મરક્ષણ માટે પથ્થરમારો, લાઠીચાર્જ અને ટીયર ગેસનો પ્રયોગ કર્યો। આ ઘટનામાં પોલીસના સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર દૂધના ભાવફેરને લઈ પશુપાલકોમાં છેલ્લા કેટલાક સમયથી અસંતોષ પ્રવર્તી રહ્યો હતો। આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા મોટી સંખ્યામાં પશુપાલકો સાબરડેરી ખાતે એકઠા થયા। શરૂઆતમાં વિરોધ શાંતિપૂર્ણ હતો, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ વણસી। ઉશ્કેરાયેલ ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો, જે પગલે વાતાવરણ તંગ બન્યું। પોલીસ જવાનોએ પોતાના બચાવમાં ટોળા સામે પથરાવ કર્યો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો, તેમ છતાં ટોળું વિખેરાયું ન હતું। ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા આદેશ આપ્યો। પોલીસે અંદાજે 50 જેટલા ટીયર ગેસના સેલ છોડી આખરે ટોળાને વિખેરવામાં સફળતા મેળવી। આ ઘટનામાં પોલીસના કેટલાક સરકારી વાહનોને પણ નુકસાન થયું। હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ આ ઘટનાએ દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોમાં પ્રવર્તી રહેલા સંતોષને ઉજાગર કર્યો છે। પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તોડફોડ તથા હિંસા આચરનારા તત્વો સામે પગલાં લેવાશે તેવી શક્યતા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।